બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપે હવે આક્રમક રીતે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। ખાસ કરી વડગામ તાલુકાની સૌથી હોટ ફેવરિટ ગણાતી જલોત્રા જિલ્લા પંચાયત બેઠક પર અત્યારે સૌની નજર ટકેલી છે। આ બેઠક કબજે કરવા માટે ભાજપે જંગી સભા ગજવી પ્રચારની શરૂઆત કરી હતી, જ્યારે પૂર્વ ધારાસભ્ય અને બેઠકના ઇન્ચાર્જ વસંત ભંટોળે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ પાસે લડવા માટે ઉમેદવારો જ નથી, તેથી આયાતી ઉમેદવારો લાવવા પડી રહ્યા। બનાસકાંઠાના વડગામમાં ચૂંટણીનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે। જલોત્રા જિલ્લા પંચાયત અને તેની અંતર્ગત આવતી 5 તાલુકા પંચાયત બેઠકો પર ભગવો લહેરાવવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ગત ટર્મમાં આ બેઠક કોંગ્રેસના ફાળે હતી, પરંતુ આ વખતે નર્મદાના નીર આવતા જ પરિસ્થિતિ બદલાઈ હોવાનું ભાજપ માની રહ્યું છે। વસંત ભંટોળે સભા સંબોધતા કોંગ્રેસની નબળાઈ ઉપર સીધા નિશાન સાધ્યા હતા। કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, એટલે આયાતી ઉમેદવારોને લાવીને ચૂંટણી લડાવે છે। તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર નથી મળતા, એટલે બહારથી લોકો લાવી મેદાનમાં ઉતરવા પડે છે, પરંતુ પ્રજા હવે જાગૃત છે અને આ વખતે જલોત્રા સહિત તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે। જલોત્રા બેઠક ઉપર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોએ કહ્યું હતું કે અમે સ્થાનિક ઉમેદવારો છીએ, જ્યારે સામા પક્ષે કોંગ્રેસે આયાતી ઉમેદવારો લાવી ચૂંટણી લડાવી રહી છે, ત્યારે આજે જંગી સભા કરી અને પ્રચારની શરૂઆત કરી છે। અમને વિશ્વાસ છે કે લોકો અમારી સાથે રહેશે અને આ વિસ્તારમાં ભગવો લહેરાવશે। જો કે વડગામની આ બેઠક પર ભાજપના દાવા અને કોંગ્રેસની રણનીતિ વચ્ચે હવે જનતા કોને પસંદ કરે છે તે તો પરિણામ જ બતાવશે। સ્વાગત કરીએ છીએ આપણા વણસોલ તાલુકા પંચાયત સીટના આપણા ઉમેદવાર યુવાન ભાઈ શ્રી સંદીપભાઈ, વડગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ મુસલમાન ભાઈ છે। તમને ખાલી મુસલમાન ભાઈઓને ખાલી વોટ આપવા માટેનો ઉપયોગ કરો છો કોંગ્રેસ વાળા। ક્યારે કોઈ દિવસ મારા મુસ્લિમ ભાઈ છે તો ઉમેદવાર બોલો, જોરથી બોલો, પડે છે કે 4200 વોટ ગઈ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે મેલાજીભાઈ લઈ ગયા ને ભાઈ લઈ ગયા। આ 4200 જલોત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર ચહેરાજી હજુરજી ઠાકોર અને 5 તાલુકાના ઉમેદવારો અમારી સાથે છે અને અમે અહીંના સ્થાનિક છીએ અને જે સામેવાળા પક્ષના જે ઉમેદવારો છે અહીંથી 25-30 કિલોમીટરના દૂરના છે। તો આ સર્વ સમાજે અમને ખાતરી આપી છે કે અમે તમને જરૂરથી વિજય બનાવીશું અને કમળ ખીલાવીશું, એવા બધા હર સમાજનો અમે આભાર માનીએ છીએ। જલોત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર ચહેરાજી હજુરજી ઠાકોર અને 5 તાલુકાના ઉમેદવારો અમારી સાથે છે અને અમે અહીંના સ્થાનિક છીએ અને જે સામેવાળા પક્ષના જે ઉમેદવારો છે અહીંથી 25-30 કિલોમીટરના દૂરના છે। તો આ સર્વ સમાજે અમને ખાતરી આપી છે કે અમે તમને જરૂરથી વિજય બનાવીશું અને કમળ ખીલાવીશું, એવા બધા હર સમાજનો અમે આભાર માનીએ છીએ। નમસ્કાર। આજે 18 જિલ્લા પંચાયત વડગામ તાલુકાની જે જિલ્લા પંચાયત આ જલોત્રા સીટ છે, એ જલોત્રા સીટની અંદર આવતા 5 તાલુકા પંચાયત સીટ અને અહીંના જે અમારા ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીના, એને જંગી બહુમતીથી જીતાડવા માટે આજે તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા। લગભગ હજારો લોકોની સંખ્યા આપ જોઈ શકો છો કે ઉપસ્થિતિની અંદર સૌ સમાજના લોકોએ આજે ખાતરી આપી છે। એમાં ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। 18 આલમના લોકોએ અત્યારે ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારોને કમળના નિશાન પર વોટ અપાવી આભારી કરશું અને જંગી બહુમતીથી જીતાડશું। મિત્રો, મને ચોક્કસ પૂરેપૂરી આશા છે આ લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈ કે આ વખતે જલોત્રા જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આવતી 5 તાલુકા પંચાયત સીટમાં આજે પાર્ટી તરફથી જેને પણ મેન્ડેટ આપ્યો છે બધા જ ઉમેદવારો જીતશે અને આજની અમારે જે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનની અંદર અમારા સંત શિરોમણી
શ્રી દયાલપુરી મહારાજ અહીંયા ઉપસ્થિત છે, એમના વરદ હસ્તે આજે અમે આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાવ્યું છે. આભાર. આ આયાતી ઉમેદવારમાં એવું છે મિત્રો, આપ જાણો છો કે કોંગ્રેસ પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર જ નથી. આજે તમે અહીંયાથી 35 કિલોમીટર દૂર પાલનપુર તાલુકાના કામોદર ગામના વતની મેલાજી એ લડવા આવ્યા છે. ગઈ વખતે પણ આ ચૂંટણી ઉપરથી હારી ગયા હતા, છતાં પણ કોંગ્રેસે બહારથી ઉમેદવાર, આયાતી ઉમેદવારને લાવી અને ચૂંટણી લડાવ્યો છે. અમારા તમામે તમામ 5 અને જિલ્લા પંચાયતના ઉમેદવારો સ્થાનિક ઉમેદવાર છે. એમના તાલુકા પંચાયત સીટની અંદર પણ કોઈ 25 કિલોમીટર દૂર, કોઈ 30 કિલોમીટર દૂર, કોઈ 5 કિલોમીટર દૂરથી આયાતી ઉમેદવારો લાવી અને લડાવે છે. તમે જાણી શકો છો કે સ્થાનિક ઉમેદવારો એમની પાસે નથી અને કોંગ્રેસ દર વખતે આવું કરે છે. એટલે આ વખતે નક્કી જ કર્યું છે આ જિલ્લા પંચાયત સીટે કે તમામે તમામ ઉમેદવારોને અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના કમળના વોટ ઉપર, નિશાન ઉપર વોટ આપી અપાવીને આભારી કરશે. આભાર.